હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી. તો આઈ હોપ કે તમે બધા ફાઇન જ હશો. તો વાગી ગયા છે સવારના 10 અને આપણે હવે રેડી કમ્પ્લીટ થવાના છીએ, કેમ કે મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું કે મારે ને વડ સાવિત્રીનો ઉપવાસ છે. તો કૌશિકે રજા રાખી લીધી છે કામની અને હવે એ દિવ્યરાજને રાખશે તો આપણે સરસ મજાના રેડી થઈ જશું. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખૂબ જ આનંદ આવશે. તો ચાલો, હું આવી છું મારા કાકીના વાળ સ્ટ્રેટ કરવા. હું સ્ટ્રેટ કરીશ. જો ફ્રેન્ડ્સ, મારા જેઠની છોકરી દિશિતા આવી ગઈ છે મારા વાળ સ્ટ્રેટ કરવા, કેમ કે એમના હું વાળ સ્ટ્રેટ કરું છું તો હરખા થતા નથી, તો મેં એને બોલાવી છે. તો હવે આપણે વાળ સ્ટ્રેટ કરી લઈશું. ચાલો, તો હેલો ફ્રેન્ડ્સ, હવે ને આપણે મેકઅપ કરવા બેસી ગયા. જો દિશીએ મને વાળ તો સ્ટ્રેટ કરી જ દીધા છે ને મેં વીક લગાવી છે વાળમાં, કેમ કે મારા વાળ બહુ જ આછા થઈ ગયા છે. મેં ઘણું બધું યુઝ કર્યું પણ કાંઈ નથી વાળમાં કાંઈ ડિફરન્ટ આવતો, ફેર પડતો, એટલે આપણે છે ને વીક લગાવી લીધી છે. માથામાં તૈયાર થાવી ત્યારે આપણે હેર વીક લગાવી જ છીએ ને હવે આપણે પ્રાઇમર લગાવી લઈશું ને હવે આપણે થોડો મેકઅપ કરી લઈશું. બરાબર, ચાલો લગાવીશું પ્રાઇમરની પછી ફાઉન્ડેશન. બરાબર. હું ને લેકમીનું ફાઉન્ડેશન યુઝ કરું છું, તો આપણે ને લેકમીનું ફાઉન્ડેશન લગાવી લઈશું. ચાલો, આપણે નવું ફાઉન્ડેશન લગાવી લીધું છે કમ્પ્લીટ ને હવે આપણે લગાવીશું કોમ્પેક્ટ, બેબી કોમ્પેક્ટ. ઓકે, ચલો. તો આવો કઈક આ રીતનો છે કોમ્પેક્ટ, 2 શેડમાં, 2 શેડમાં, થોડોક ડાર્ક ને થોડોક વ્હાઈટ છે. આપણે ને થોડુંક વ્હાઈટ કરી લેવી છે. ચાલો, તો હે ફ્રેન્ડ, કરી લઈશું આઈ શેડો. ચાલો, ફ્રેન્ડ્સ હવે આપણે લગાવી લેવી છે બ્રશ. તો બ્રશ થોડુંક વધારે પડી ગયું છે તો આપણે એને બ્યુટી બ્લેન્ડરથી થોડુંક સેટ કરી લઈશું. ચાલો, હે ફ્રેન્ડ્સ, હવે આપણે લગાવી લેવી છે હાઇલાઇટર. આ રીતે આપણે ફેસ ક્લિયર કરી લીધું છે અને હવે લગાવી લેવું હાઇલાઇટર. ચલો, તો ફ્રેન્ડ્સ હવે લગાવી લઈશું આપણે લિપ લાઇનર. કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આપણે લગાવી લેવી છે લિપસ્ટિક. ચાલો, હવે ફ્રેન્ડ્સ આપણે લગાવી લેવી છે ચાંદલો. જો આ રીતનો ચાંદલો આપણે લગાવી લીધો છે. હવે કરી લઈશું સિંદૂર. ચલો, આપણે પહેરી લેવી છે આ ઇયરિંગ્સ. સાડી પર મેચ થઈ જાય ને તો આપણે આ ઇયરિંગ્સ પહેરી લેવી છે. ચાલો, આની ઉલકટ પેચ. ફ્રેન્ડ્સ, તો આપણે ને રેડી થઈ ગયા છે. જો અને મેં વીક લગાવી દીધી છે હેરમાં, કેમ કે મારા હેર બહુ જ આછા છે ને પતલા છે ને તો હું વીક લગાવું છું. જો દેખાય છે કેવી લાગે છે. અને આ રીતે હું રેડી થઈ ગઈ છું ને હવે આપણે જવાનું છે પૂજા કરવા. તો ચાલો, હે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જાવી છીએ પૂજા કરવા. ચાલો, નીચે વહી જાઓ. બસ આ જો કપડા આવે, બસ હું લેવાનું. તો જો આની આ પહેરી લીધી. હે ફ્રેન્ડ્સ, તો અમે ને હવે કારમાં જ આવીશું. હાલો, તો દિવ્યરાજે બેસી ગયો છે. દિવ્યરાજે હાઈ કરે છે. હાઈ કરો. એ બ્લોગિંગ ચાલુ છે.
સરખું બેસા બેટા, સરખું બેસા. તો ફ્રેન્ડ્સ હવે આપણે પૂજાપો લઈ લીધો છે ને આપણે જાવી છીએ મંદિર બાજુ. અને હવે આપણે જો ફ્રેન્ડ્સ આપણે જાવી છીએ મંદિર તરફ શૂટ પૂજા કરવા. આ છે મંદિર જો ગૌરી માતાનું. તો જો ફ્રેન્ડ્સ આપણે ને બેઠી ગયા છીએ પૂજાની કમ્પ્લીટ તૈયારી કરીને. હવે જ્યારે બ્રાહ્મણ એના શ્લોક બોલશે ને ત્યારે આપણે એ રીતે પૂજા કરવાની છે, બરાબર? તો તમે બ્લોગમાં અહીં સુધી બન્યા રહીજો. ચાલો બ્લોગ ચાલુ. हाथ में पानी लीजिए, जब हाथ में पानी लीजिए, जब हाथ में पानी लीजिए, जमना हाथ में रख दीजिए, और मैं को रुपया अपने ऊपर झाँप लीजिए, अपने ऊपर पानी को झाँप लीजिए और जलना हाथ को पानी लेकर के कम बार पीना है। ओम अमृत पसन्नति स्वाहा, ओम अमृत धनति स्वाहा, ओम शब्द नशस्नि स्वाहा। माथा पर हाथ लगाइए, माथा पर जलना हाथ को लगाइए। ओम के योगनी नाम आए विद्युत तेजस्वी नृत्य एक देवी शिखामते दोनों हाथ को गोद में रखिए, दोनों हाथ को गोद में ओम ओम स्वर ओम महा ओम देनाम जपम। दोनों हाथ में पानी लीजिए, दोनों हाथ के पांचों उंगली को जहाँ बोला जाए वहाँ लगा करके छोड़ना है। दोनों हाथ के पांचों उंगली को भिगो करके जहाँ मेरे बोल रहे हैं वहाँ छोड़ना है। ओम महादेव को मुद्रे ओम नशो में प्राणो को नासिका में दोनों छिद्रों ने ओम नशो में तो सिलको बने नशो ने ओम रोल में तो बने ध्यानों में ओम मेरे स्नायु में नाय ओम जन्म में संतो अच्छे जितने में लाभ एक में चाहिए एक में ओम विधि देव आवाहन में स्वामी पूजा में ध्यान में ओम गण लक्ष्मण कुसुम लोकम देवम निवेदन समर्पयामि। चंदन लगाइए एक दूसरे को चंदन लगाइए। ओम जनेश महत्वपूर्ण बलदेव भावनाथम आज हम हते नित्य लक्ष्मी के चौथी सर्वदा ओम श्री चंदन भागम ओम चंदन लगाइए एक दूसरे को बीजा को अमलाना खरी हाथ धोने के लिए पानी कर दीजिए, आचमन के लिए जल दीजिए, आचमन समर्पयामि। स्नान कराइए, जल से स्नान कराइए, पंचामृत कराए पंचामृत से स्नान कराइए, पंचामृत का स्नान समर्पयामि, दूसरा स्नान समर्पयामि, शुद्ध जल से स्नान कराइए, शुद्ध जल स्नान समर्पयामि, शुद्ध जल स्नान समर्पयामि। को पवित्रं कर्म करते प्रत्येक देश पुरुषार ऐसे प्रत्येक नित्य सर्वमूर्ति सर्व पवित्रं समर्पयामि। चंदन लगाइए, अक्षर चढ़ाइए, किताब चढ़ाइए, अक्षर चढ़ाइए, अक्षर चढ़ाइए, पुष्प चढ़ाइए,
ओम यम गणेशाय नित्यंते करकरान पुरुषांतान घुमाइए ओम यम गणेशाय नित्यंते करकरान पुरुषांतान विश्व जगत कार्य में सर्व तस्मै नमो नमः खाली नीचे रख के जरा प्रणाम कर लीजिए पूरा फैलाइए पूरा જો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી પૂજા કરી લીધી છે મારી જેઠાણી જો બદલાને દોરો વીટે दोनों हाथ गोद में लीजिए बोलिए ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम ओम सत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नमः प्रचोदयात् वस्त्रं समर्पयामि जनेऊ होगा तो जनेऊ दी यज्ञं पवित्रं समर्पयामि गंधम तिलक लगाई तिलक गंधम विलेपयामि और आपके कान चावल दीजिए चोखा दीजिए ચાલો અવાજ समर्पयामि रखना ये जल्दी से कोई छोटा पेटी है वो नीचे कोई सामान नहीं ये पेटी पर कोई सामान नहीं ठीक है हां नदी गणपति नाम समर्पयामि सर्वभावे औकिकं समर्पयामि नमस्कार करोमि हाथ में नमस्कार भगवान सर्वहिता धाय धारणे साष्टांगे नमस्कार प्रदत्तेन आयात प्रदत्तेन मया आत्म चोखार पूरी લે આપણે પીળું ન થયું કા કેસરી આવી દિશો શૂટ કરજે 5 જણ દિશો દિશો सर्वभक्तं समर्पयामि चोखादि ततो नमस्कार करोमि ओम नमः सर्वहितार्थाय जगद्धारणे हेतवे साष्टांगे प्राणमस्तु भजत्रेण मयात्मिकाः भजत्रेण मयात्मिकाः પૂજા કરી લીધી છે ને હવે આપણે જાવીસી ઘરે ચલો તો હે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે પગે લાગતા જ આવી આવ્યા છે હે ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છીએ ઘરે અમે દિશિતાના ઘરે આવી ગયા છીએ અને અહીંથી ને આપણે કૌશિકની પૂજા કરી લેવી છે ચલો આજે તો આ બે જા પપ્પા પાસે મમ્મી પૂજા કરે નીચે બેહાય કૌશિક પુરાવો ચોખા દિવ્યરાજને ચાટલો કરજો ચોખા કીધે બેટા લે ગોલા હાલો બે જાઓ ત્રીસેમાં ચોખા લઈ તો બેટા હા તો લો રાખો આમ તક આપણે જેનો ફોટો પાડ્યો હતો હમ
તો ને કઈ ન છોડ મૂકવું કે એક મસ્ત ફોટો કાઢી લે તું હા દિવ્ય રાગની પૂજા કરો એમ કે બસ આ અડસણ માટે ફૂલ છે અને સવારનો આપણે ઉપવાસ હોય તો આપણે કઈ પાણી કે ચા તો કઈ પીધું ન હોય. હવે આપણે પૂજા કરી લીધી છે ને તો હવે આપણે પાણી પી લઈશું. ચાલ પાણી નથી પીધું અને હવે પાણી પાઈ દઈશું આપણે. તો જો ફ્રેન્ડ્સ કૌશિક આપણને પાણી પાઈ દીધું છે. એને કઈ નો દીધું થોડું નાક આલા મૂકી દે. મને થોડુંક આ નાક ઉપરથી મૂક્યું ના પછી હમણાં નાક બોલો છો શું કરે સમજો આ નહીં બધું એટલે અહીં સુધી લૂછવાનું હતું. જો તો ખરી આ ચાંદલો અહીં સુધી લૂછવાનું બધું લેવા મળશે. હે હું પીવું છે ગરમી તો જો તારી બહુ આવશે ને ત્યાં તને ખબર પડશે શું થાય તને કે હે હે ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હવે ઘરે ને આવીને બેસી ગયા છીએ જમવા. કૌશિક હાટે મેં સવારે બનાવી નાખ્યું હતું ગાંઠિયાનું શાક રોટલી ને રસ અને મારી માટે લચ્છી લઈ આવ્યા છે ને કોલ્ડ ડ્રિંક્સ લઈ આવ્યા છે. બરાબર તો ચાલો અને તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. બાય કહી દો બાય કહી દો.